વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હવે આપણે પ્રકરણ 3 માં આગળ વધીએ કે જે ટોપિકનું નામ છે 3.30 કિર્ચોફના નિયમો. હવે આ પ્રકરણમાં આપણે એક ઓહમના નિયમ વિશે આપણે ભણી ગયા. V is equal to IR. જેમાં એક સિમ્પલ પરિપથ લઈએ કે કોઈક વીજકોષ અવરોધ આ વીજકોષનું V બરાબર 5 વોલ્ટ, R બરાબર 10 ઓહ્મ. તો ઓહમના નિયમ અનુસાર આ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ I વડે દર્શાવીએ તો અવરોધ R બરાબર 10 ઓહ્મ માંથી પસાર થતો પ્રવાહ ઓહમના નિયમ અનુસાર V is equal to IR implies that I બરાબર V upon R 5 upon 10 is equal to 1/2 એમ્પિયર. એટલે કે આવા સાદા પરિપથમાં એક વીજકોષ લીધું, એક અવરોધ લીધું, V is equal to IR માંથી ગમે તે બે મૂલ્યો જાણતા હોય તો ઓહમના નિયમની મદદથી બાકી રહેલી રાશિ આપણે શોધી શકાય છે. એનાથી આગળ આપણે અવરોધોના શ્રેણી સમાંતરના નિયમો જોયા અને એ શ્રેણી સમાંતરના સમતુલ્યના અવરોધ પરથી આપણે જે તે અવરોધમાંથી વહેતો પ્રવાહ અથવા અવરોધના બે છેડા વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત આપણે શોધી શકતા હતા. પરંતુ વ્યવહારની અંદર જે ઇલેક્ટ્રોનિક પરિપથમાં વપરાતા કેટલાક વિદ્યુત પરિપથો એવા હોય છે કે જેથી એવા જટિલ પરિપથની અંદર એકથી વધુ અવરોધ અને એકથી વધુ વીજકોષ નું સંયોજન જોડાણ હોય છે ને આવા પરિપથને જટિલ પરિપથ કહેવાય. ને આવા જટિલ પરિપથમાં દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ, દરેક અવરોધના બે છેડા વચ્ચેના વિસ્થિતિમાનનો તફાવત એકલા ઓહમના નિયમની મદદથી અથવા તો અવરોધોના શ્રેણી સમાંતરના સમતુલ્યના અવરોધ પરથી આપણે મેળવી શકતા નથી. આવી પરિસ્થિતિમાં એટલે કે જટિલ પરિપથમાં નું વિશ્લેષણ કરવા માટે રોબર્ટ કિર્ચોફ નામના વૈજ્ઞાનિકે નિયમો આપ્યા અને એ નિયમોની સમજૂતીમાં આપણે આગળ વધીએ તો એવા જે જટિલ પરિપથની અંદર એવો એક જટિલ પરિપથ આપણે અહીંયા બાજુમાં દોરું છું. હવે આ દર્શાવેલ જટિલ પરિપથમાં દરેક વાહકમાં એ વાહક તરીકે નમૂના તરીકે મૂકીએ કે AH વાહક, HD વાહક, DE વાહક, EG વાહક, GA વાહક. તો દરેક વાહકમાં વહેતા પ્રવાહ ની દિશા આપણે તીર વડે દર્શાવી છે. હવે આ પરિપથમાં સાદરૂપ આપતા જે પ્રવાહનું મૂલ્યનો જવાબ ધન મળે તો સમજવાનું કે એ પ્રવાહ પરિપથમાં દર્શાવેલ એ પ્રવાહની દિશા સાચી છે. પણ જો જે પ્રવાહનું મૂલ્ય ઋણ મળે તો એ પ્રવાહ જે તે વાહકમાં તમે તે દર્શાવ્યું છે એના કરતા વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહે છે તેમ આપણે સમજવું પડે. બીજી બાબત, હવે આ જટિલ પરિપથમાં આપણે વીજકોષ મૂકેલા છે જેને આપણે ઉદ્ગમ તરીકે આપણે ઓળખાવ્યા છે. અને અગાઉના લેક્ચરની અંદર આપણે ભણી ગયા છીએ કે વીજકોષની અંદર ધન ધ્રુવ તરીકે P બતાવ્યું હતું, ઋણ ધ્રુવ તરીકે N બતાવ્યું હતું. P ધ્રુવ અને N ધ્રુવ વચ્ચેના વીજ સ્થિતિમાનનો તફાવતને આપણે V વડે દર્શાવતા જેનું સૂત્ર V is equal to E minus IR હતું.
જ્યાં E વીજકોષનું વીજચાલક બળ, I તે વીજકોષમાંથી વહેતો પ્રવાહ અને R તે વીજકોષનો આંતરિક અવરોધ. હવે જ્યારે એ પ્રવાહ વીજકોષની અંદર પ્રવાહ ઋણ વિજાગ્રહથી ધન વિજાગ્રહ એટલે N ધ્રુવથી P ધ્રુવ તરફ જતો હોય ત્યારે V બરાબર E માઇનસ IR લખાય. જ્યારે પ્રવાહ ધન ધ્રુવથી એટલે કે P ધન વિજાગ્રહથી N વિજાગ્રહ તરફ જતો હોય તો એ વખતે V બરાબર E પ્લસ IR લખાય છે. હવે એની સમજૂતીમાં આપણે આગળ વધીએ કે અવરોધના કિસ્સામાં આપણે વાત કરીએ. અવરોધ નમૂના રૂપે આપણે કોઈ એક વાહકની અંદર AH વાહક આપણે બતાવીએ કે AH વાહક અવરોધ R, પ્રવાહ બતાવી દીધો આપણે I1. હવે આપણે કોઈ પણ બંધ પરિપથમાં મુસાફરી કરશું ત્યારે એ બંધ પરિપથમાં મુસાફરીની દિશા વાહકના નામ પ્રમાણે ક્રમ પ્રમાણે લખવામાં આવે છે. જેમાંથી આપણે એક ભાગ કે વાહક AH માં એનો મીનિંગ થયો મુસાફરી A થી H તરફ, A થી H તરફ. તો આ મુસાફરી દરમિયાન કોઈ પણ વાહકમાં જ્યારે વચમાં અવરોધ આવે ત્યારે તો વિસ્થિતિમાનમાં ઓહમના નિયમ અનુસાર V I R જેટલો વધારો યા ઘટાડો થાય. વાહકની અંદર તમે અવરોધને પાર કરશો ત્યારે વિસ્થિતિમાનમાં I R જેટલો વધારો કે ઘટાડો થશે. ક્યારે વધારો થાય ક્યારે ઘટાડો થાય તો બરાબર ધ્યાન રાખજો. મુસાફરીની દિશા એટલે વાહકનું નામ જોવાનું કે AH વાહકમાં મુસાફરી A થી H તરફ. તો વાહકમાં મુસાફરીની દિશા અને દર્શાવેલ પ્રવાહની દિશા બંને એક જ હોય તો વીજ સ્થિતિમાનમાં I R જેટલો ઘટાડો થાય. પરંતુ પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા વિરુદ્ધ હોય તો વીજ સ્થિતિમાનમાં I R જેટલો વધારો થાય. આ બે બાબત ખાસ ધ્યાન રાખવી પડે. ફરી કહું છું કે અવરોધના કિસ્સામાં કોઈ પણ વાહકમાં અવરોધ આવશે ત્યારે વાહકમાં પ્રવાહની દિશા તીર વડે દર્શાવી હશે અને મુસાફરીની દિશા બંધ પરિપથમાં અક્ષરોના ક્રમ પ્રમાણે હશે. તો પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા સમાન હોય તો અવરોધના કિસ્સામાં I R જેટલો ઘટાડો થાય. પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા બંને વિરુદ્ધ હોય તો વિસ્થિતિમાનમાં I R જેટલો વધારો થાય. હવે આપણે જોઈએ વીજકોષ માટે. હવે આપણે આકૃતિમાં દર્શાવેલ BD વાહક એટલે મારે આ વાહકમાં B થી D તરફ જવાનું છે અને એ વાહકમાં પ્રવાહની દિશા આપણે આ તીર વડે દર્શાવી છે.
તો બીડી વાહકમાં તો બી થી ડી તરફ જતા વચમાં આવ્યો અવરોધ. તો અવરોધના કિસ્સા માટે આપણે ભણી ગયા. મુસાફરી બી થી ડી તરફ છે, પ્રવાહ ડી થી બી તરફ છે, એટલે પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા વિરુદ્ધ છે. આથી અવરોધના બે છેડા વચ્ચે તમે પસાર થશો એટલે I into R જેટલો વધારો થશે. હવે તમે સી થી ડી તરફ જાઓ છો તો વચમાં આવ્યો વીજકોષ. તો બીડી વાહકમાં આપણે જો વીજકોષ મળે તો બીડી વાહકમાં વીજકોષના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ જતા તો વિસ્થિતિમાનમાં વીજ ચાલક બળ જેટલો ઘટાડો થાય છે. તો વીજકોષમાં પ્રવાહની દિશા જોવાની નથી, મુસાફરીની દિશા જોવાની. આપણે બી થી ડી તરફ જશો એટલે વીજકોષના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ જાઓ છો. તો ધન ધ્રુવમાંથી ઋણ ધ્રુવ તરફ જશો ત્યારે વચમાં આવતા વીજકોષને લીધે વીજ સ્થિતિમાનમાં જે વીજ ચાલક બળ હોય એટલા જ વીજ ચાલક બળ જેટલું વીજ સ્થિતિમાનમાં ઘટાડો થાય. અને જો મુસાફરીની દિશા ઋણથી ધન ધ્રુવ તરફ હોય, મુસાફરીની દિશા ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ હોય તો વીજ સ્થિતિમાનમાં વીજ ચાલક બળ જેટલો વધારો થાય છે. આ થયો વીજકોષ માટેનો નિયમ. હવે આવા જટિલ પરિપથની અંદર દરેક અવરોધમાંથી વહેતા પ્રવાહો અવરોધના વિસ્થિતિમાન શોધવા માટે કિર્ચોફ નામના વૈજ્ઞાનિકે બે નિયમો આપ્યા. પહેલો જે નિયમ આપ્યો એ જંકશન બિંદુ માટે આપ્યો. બીજો નિયમ જે આપ્યો એ કોઈ બંધ પરિપથ માટે આપ્યો. એટલે કે બંધ પરિપથને બીજી રીતે બોલવું હોય તો લૂપના નિયમ તરીકે પણ ઓળખાવાય છે. હવે પ્રથમ નિયમની વાતમાં જંકશન બિંદુ. તો જંકશનનું મીનિંગ છે કે જે બિંદુએ બે કે બે થી વધુ વાહકો ભેગા થતા હોય એવા બિંદુને જંકશન બિંદુ કહેવાય. તો જંકશન બિંદુ માટે આવતા પ્રવાહો અને જતા પ્રવાહ નો સરવાળો સમાન હોય છે. એટલે કે જંકશન તરફ આવતા પ્રવાહનો સરવાળો અને જંકશન થી દૂર જતા પ્રવાહનો સરવાળો સમાન હોય છે. હવે આ નિયમ માત્ર જંકશન માટે જ લાગુ પડે એવું નથી, વાહકના દરેક બિંદુ માટે લાગુ પડે. માની લો કે આપણે એજી વાહક લઈએ તો એજી વાહકના દરેક બિંદુએ જેટલા સમયમાં જેટલો વીજભાર આવશે તેટલા સમયમાં તેટલો વીજભાર જશે. એટલે જે બિંદુ આગળ જેટલો પ્રવાહ દાખલ થશે એટલો પ્રવાહ એ બિંદુ આગળથી નીકળી જશે. એટલે કે વાહકના કોઈ પણ બિંદુએ વીજભારનો સંગ્રહ થશે નહીં. એક પ્રકારની હકીકત વીજભાર સંરક્ષણનો નિયમ કહેવાય. માટે કિર્ચોફનો પ્રથમ નિયમ આવા બિંદુઓ માટે લાગુ પાડી શકાય, જેને શોર્ટમાં કહીએ કે વાહકના દરેક બિંદુએ કૌંસમાં કોઈ પણ બિંદુએ જેટલો વીજભાર આવશે તેટલા સમયમાં તેટલો વીજભાર જશે. એટલે કે કોઈ પણ બિંદુએ આવતા વીજભારનો સરવાળો અને તે બિંદુથી જતા વીજભારનો સરવાળો સમાન હોય છે. જ્યારે લૂપ કૌંસમાં બંધ પરિપથના સંદર્ભમાં કોઈ પણ બિંદુથી તમે મુસાફરી સમઘડી દિશામાં કે વિષમઘડી દિશામાં તમે ફરશો તો બંધ પરિપથમાં મુસાફરી દરમિયાન વિસ્થિતિમાનનો વૈજિક સરવાળો હંમેશા શૂન્ય મળે છે. એટલે કે કોઈ પણ બંધ પરિપથમાં મુસાફરી દરમિયાન
જે તે બિંદુનું વિસ્થિતિમાન અચળ રહે છે, જેને વિસ્થિતિમાનના એક મૂલ્યતાનો અર્થ કહેવાય. એક્ઝામ્પલ તરીકે હું બંધ પરિપથ વિચારું કે એ, જી, એફ, ઈ, ડી, સી, એ. તો આ બંધ પરિપથની અંદર હું આ સમઘડી ફરું કે વિષમઘડી દિશામાં ફરું, ફરી એ જ બિંદુ પર પાછો આવું, એટલે એ બિંદુએથી હું જેટલા વિસ્થિતિમાનથી શરૂઆત કરી હોય એ જ બિંદુ પર ફરી પાછો આવતા તો વિસ્થિતિમાન જે હતું એનું એ જ મળે. એટલે એનો મીનિંગ થયો કે બંધ પરિપથમાં મુસાફરી દરમિયાન વિસ્થિતિમાનનો બૈજિક સરવાળાનો જવાબ શૂન્ય મળે. આ થયા બે નિયમો. હવે આ બે નિયમના સંદર્ભમાં આપણે સમીકરણો બનાવીએ, એના માટેનો આ એક બંધ પરિપથ આપણે મૂકીએ. આ બંધ પરિપથ પ્રમાણે એ બિંદુ પર આપણે વિચારીએ કે I3 પ્રવાહ આવે છે, I1 પ્રવાહ જાય છે, I2 પ્રવાહ જાય છે. એ બિંદુ તરફ જેનું તીર હોય એને આવતો પ્રવાહ કહેવાય, અને જે બિંદુથી તીર દૂર જાય એને આપણે જતો પ્રવાહ કહીશું. એટલે એ બિંદુ તરફ આવતો પ્રવાહ I3 થયો, એ બિંદુથી દૂર જતો પ્રવાહ I1 અને I2 થયો. તો પ્રથમ નિયમ અનુસાર આવતા પ્રવાહનો સરવાળો બરાબર જતા પ્રવાહનો સરવાળો, એટલે જંકશન બિંદુએ તો I3 બરાબર I1 પ્લસ I2 થશે. હવે આપણે બીજા નિયમના સંદર્ભમાં કોઈ બંધ પરિપથ જેને આપણે લૂપ કહીએ છીએ, તો બંધ પરિપથ A, H, D, C, B, A. બંધ પરિપથ એટલે તમે જે બિંદુથી શરૂઆત કરો એ જ બિંદુ પર પાછા આવે. તો આપણે એ બિંદુથી શરૂઆત કરી તો એ બિંદુ પર છેલ્લે પાછા. તો આ જે મેં બંધ પરિપથનું નામ જે લખ્યું એ આપણી મુસાફરીની દિશા કહેવાય. હવે સમજૂતી પ્રમાણે આપણે જોયું કે વચમાં અવરોધ આવશે, વીજકોષ આવશે, તો આ નિયમો અનુસાર આપણે સમીકરણ બનાવીએ. A થી H તરફ જતા વચમાં અવરોધ આવ્યો, તો અવરોધને લીધે વિસ્થિતિમાનમાં વધઘટ થશે. તો આપણે નિયમમાં ભણ્યા મુસાફરીની દિશા A થી H તરફ, પ્રવાહની દિશા પણ A થી H તરફ. એટલે પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા સમાન થઈ એટલે વિસ્થિતિમાનમાં I into R જેટલો ઘટાડો. તો I તરીકે I1, અવરોધ તરીકે 30 ઓહ્મ, એટલે 30I1 જેટલો ઘટાડો થશે, જે સમીકરણમાં આપણે માઈનસ વડે લખી શકીએ. તો માઈનસ 30I1. H થી D માં કોઈ ઘટક છે નહીં, તો સમીકરણ લખવાની જરૂર નથી. D થી C માં આવું છું તો આપણી મુસાફરી D થી C તરફ જતા આપણી મુસાફરી વીજકોષના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ થઈ. તો મુસાફરી ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ હોય તો વીજ સ્થિતિમાનમાં વીજ ચાલક બળ જેટલો વધારો થાય. તો વીજ ચાલક બળ આપણે 45 વોલ્ટ બતાવ્યું છે, તો વધારો એટલે પ્લસ લખાય. તો તમે વીજકોષને પાર કરશો તો વીજ સ્થિતિમાનમાં 45 વોલ્ટ જેટલો વધારો થશે. પછી એના પછી આવ્યો અવરોધ. તો આ બ્રાન્ચમાં પ્રવાહનો આપણે બતાવ્યું છે I3. હવે આપણે જવાના છે C થી B તરફ. પ્રવાહની દિશા પણ C થી B તરફ જ છે, એટલે પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા સમાન થઈ તો અવરોધ માટે I into R જેટલો ઘટાડો થાય. પ્રવાહ I3, અવરોધ 1 એટલે માઈનસ I3. પછી આવ્યો અવરોધ. તો મુસાફરી આપણે B થી A તરફ છે,
પ્રવાહ પણ B થી A તરફ છે તો IR ઇન્ટુ જેટલો ઘટાડો થાય તો પ્રવાહ I3 અવરોધ 40 એટલે માઈનસ 40I3 ઇક્વલ ટુ 0. આપણે બોલ્યા કે બંધ પરિપથમાં વીજ સ્થિતિમાનનો બૈજિક સરવાળો શૂન્ય હોય એટલે એ બિંદુ પર ફરી પાછા તમે એ બિંદુ પર આવો તો દરેક ઘટકના વીજ સ્થિતિમાનનો બૈજિક સરવાળો કેટલો થાય? શૂન્ય થાય છે. આ થયું કિર્ચોફના બીજા નિયમની સમજૂતી માટે. બીજું એક આપણે બંધ પરિપથ લઈએ. A H D E F G A તો આ બંધ પરિપથમાં કિર્ચોફનો બીજો નિયમ બનાવીએ. તો આપણે એ બિંદુથી શરૂઆત કરી તો નિયમ પ્રમાણે વચમાં અવરોધ આવ્યો તો પ્રવાહની દિશા મુસાફરીની દિશા સમાન તો વીજ સ્થિતિમાનમાં ઘટાડો તો માઈનસ 30I1. H થી D માં કઈ નહીં, D થી E માં. હવે મુસાફરી D થી E છે, પ્રવાહ E થી D છે એટલે પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા વિરુદ્ધ થઈ એટલે પ્રવાહ ગુણ્યા અવરોધ જેટલો વધારો થાય. હવે અહીંયા તમે પ્રવાહ જોશો, પ્રવાહ જશે આમ, જે પ્રવાહ I2 આપણે વડે દર્શાવ્યો છે એટલે 20 ઓહ્મના અવરોધમાં મુસાફરી D થી E અને પ્રવાહ I2 પ્રવાહ E થી D એટલે બે દિશા વિરુદ્ધ થઈ એટલે I into R જેટલો વધારો થાય તો I2 ગુણ્યા 20 એટલે 20I2 જેટલો વધારો. પછી આવ્યો 1 ઓહ્મનો અવરોધ. તો અવરોધનો નિયમ હવે આપણે જવાના છે E થી F મુસાફરી. પ્રવાહ જાય છે F થી E એટલે પ્રવાહની દિશા મુસાફરીની દિશા વિરુદ્ધ છે તો IR જેટલો વધારો થાય તો R તરીકે 1 ઓહ્મ, પ્રવાહ તરીકે I2 એટલે I2 જેટલો વધારો. F થી G વચમાં આવ્યો વીજકોષ. તો વીજકોષમાં મુસાફરીની દિશા આપણે જોઈએ તો આપણી મુસાફરી ધનથી ઋણ, જો F થી G જાવ છો આપણે એટલે મુસાફરી ધનથી ઋણ થઈ. તો વીજકોષમાં મુસાફરી ધનથી ઋણ હોય તો વીજ સ્થિતિમાનમાં વીજ ચાલક બળ જેટલો ઘટાડો થાય તો 80 વોલ્ટ જેટલો શું થશે? ઘટાડો થશે એટલે માઈનસ 80. G પર આયા, G થી A પર આ વાહકમાં કોઈ ઘટક નથી એટલે સમીકરણ લખવાની જરૂર નથી. હવે એ બિંદુ પર પાછા આયા એટલે ઇક્વલ ટુ 0. આ બીજો કોઈ બંધ પરિપથની ચર્ચા કરી તો આ રીતે કિર્ચોફના નિયમની મદદથી આ જટિલ પરિપથમાં કિર્ચોફનો પ્રથમ નિયમ અને બીજા નિયમનો ઉપયોગ કરી પછી આ બધા સમીકરણો સાદુરૂપ આપીને આપણે I1, I2, I3 ના મૂલ્યો આપણે મેળવી શકાય છે. આ હકીકતે કિર્ચોફના નિયમની સમજૂતી. હવે આપણે આગળ કિર્ચોફના નિયમની ઉપયોગિતા માટે નવા ટોપિકની ચર્ચા કરીએ, વિસ્ટર્ન બ્રિજ. આ વિસ્ટર્ન બ્રિજની રચનામાં 4 અવરોધ હોય છે. 4 અવરોધમાંથી 3 અવરોધ જાણીતા હોય છે, એક અવરોધ અજ્ઞાત હોય છે. જે આકૃતિમાં મેં R4 તરીકે અજ્ઞાત અવરોધ દર્શાવ્યો છે. R1, R2, R3 મૂલ્યો એ જાણીતા હોય છે. આ ચારેય અવરોધને એકબીજા સાથે જોડીને એક બંધ પરિપથ બનાવવામાં આવે છે. જે બંધ પરિપથ A, B, C, D એ વડે થશે. જેમાં આ ચોરસ કે લંબચોરસના એક વિકર્ણના બે બિંદુ એક વિકર્ણ તરીકે AC થાય તો વિકર્ણના E અને C બિંદુ સાથે વીજકોષ જોડવામાં આવે છે. બાકીના બે વિકર્ણ બિંદુ B અને D સાથે ગેલ્વેનોમીટર જોડી આખો એક પરિપથ પૂર્ણ કરવામાં આવે છે.
અહીંયા એ અને સી બિંદુ વચ્ચે આપણે વીજકોષ જોડેલો હોવાથી આ બ્રાન્ચને બેટરી આર્મ તરીકે અથવા વીજકોષ આર્મ તરીકે ઓળખાવાય છે. બી અને ડી બિંદુ વચ્ચે ગેલ્વેનોમીટર જોડેલો હોવાથી આ ભુજાને ગેલ્વેનોમીટર આર્મ તરીકે ઓળખાવાય છે. હવે આપણે આ ચારેય અવરોધના મૂલ્યો ગમે તેવું રાખીશું તો ચારેય અવરોધમાંથી અને ગેલ્વેનોમીટરમાંથી વીજ પ્રવાહ પસાર થશે. પરંતુ R1 R2 R3 આ ત્રણ અવરોધના મૂલ્યો આપણે એવી રીતે ગોઠવવા જોઈએ કે જેથી ગેલ્વેનોમીટર વાળા માર્ગે એટલે કે બીડી માર્ગે વહેતો પ્રવાહ શૂન્ય હોય. ગેલ્વેનોમીટર માંથી પસાર થતો પ્રવાહને આપણે I of small g વડે દર્શાવીએ તો R1 R2 R3 ના મૂલ્યો આપણે એવી રીતે ગોઠવીએ કે જેથી ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ Ig 0 હોય એવી સ્થિતિને આ વિસ્ટન બ્રિજની સંતુલન સ્થિતિ કહેવાય. તો બરાબર ધ્યાન હતું, વિસ્ટન બ્રિજ સંતુલન સ્થિતિ ક્યારે કહેવાય કે આ પરિપથમાં ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય બને ત્યારે એ વિસ્ટન બ્રિજની સંતુલન સ્થિતિ કહેવાય. હવે આ વિસ્ટન બ્રિજની સંતુલન સ્થિતિમાં પ્રવાહની આપણે ચર્ચા કરી કે એ બિંદુ આગળ I મૂલ્યનો વીજ પ્રવાહ આવે છે. બે બ્રાન્ચ હોવાથી પ્રવાહના આપણે બે ભાગ પાડી દીધા. એક ભાગમાં AB બ્રાન્ચમાં મેં I2 જેટલો પ્રવાહ બતાવ્યો, AD બ્રાન્ચમાં I1 જેટલો પ્રવાહ બતાવ્યો. હવે B બિંદુ આગળ I2 મૂલ્યનો પ્રવાહ આવ્યો, પણ નેટવર્ક વિસ્ટન બ્રિજ સંતુલન સ્થિતિમાં છે. એટલે આપણે ચર્ચા કરી કે આ માર્ગે કોઈ વીજ પ્રવાહ વહેતો નથી, એટલે બી બિંદુ પર I2 મૂલ્યનો પ્રવાહ આવે છે તો BC બ્રાન્ચમાં પણ એટલો જ પ્રવાહ જશે. એટલે કે હાલ મેં આકૃતિમાં I4 દર્શાવ્યું છે એ I4 નો જવાબ I2 જેટલો થશે. એટલે આ પરિપથમાં વિસ્ટન બ્રિજની સંતુલન સ્થિતિમાં I2 is equal to I4 થશે. તે જ પ્રમાણે ડી બિંદુ આગળ I1 મૂલ્યનો પ્રવાહ આવે છે. આ માર્ગે પ્રવાહ આવવાનો નથી કે જવાનો નથી, એટલે I1 મૂલ્યનો પ્રવાહ અહીં જતો રહેશે. એટલે I1 અને I3 ના મૂલ્યો સમાન હશે તથા I1 is equal to I3 થશે. હવે આ વિસ્ટન બ્રિજની સંતુલન સ્થિતિમાં આ અવરોધ મેં R2 કીધું, આ અવરોધનું મૂલ્ય R1 કીધું, આ અવરોધ R3 કીધું, આ અજ્ઞાત અવરોધ છે. તો આ વિસ્ટન બ્રિજની સંતુલન સ્થિતિમાં કિર્ચોફના નિયમો આપણે વાપરીએ તો એક બંધ પરિપથ, તો A B G D A બંધ પરિપથમાં કિર્ચોફના બીજા નિયમ અનુસાર હવે આપણે અહીંયા બંધ પરિપથનું નામ લખ્યું એટલે મુસાફરીની દિશાથી તો મારે A થી B તરફ જવાનું છે. તો A થી B તરફ જતા અવરોધ આવે, પ્રવાહની દિશા મુસાફરીની જો મુસાફરી A થી B, પ્રવાહ પણ A થી B, પ્રવાહની દિશા મુસાફરીની દિશા સમાન થઈ. આથી પ્રવાહ ગુણ્યા અવરોધ જેટલો ઘટાડો થાય તો માઈનસ I2 R2. BD માર્ગમાં
કોઈ વીજ પ્રવાહ વહેતો નથી એટલે પ્રવાહ ગુણ્યા અવરોધનો જવાબ શૂન્ય થશે. ડી એ બ્રાન્ચમાં તો આપણી મુસાફરી ડી થી એ તરફ છે પણ પ્રવાહનું તીર એ થી ડી તરફ છે એટલે પ્રવાહની દિશા મુસાફરીની દિશા વિરુદ્ધ થઈ એટલે આ અવરોધ પર પ્રવાહ ગુણ્યા અવરોધ જેટલો વધારો થાય તો I1 R1 જેટલો વધારો એટલે પ્લસ I1 R1. એ બિંદુ પર પાછા આવ્યા એટલે બેઝિક સરવાળો 0. તો therefore I2 R2 બરાબર I1 R1. therefore I2 upon I1 બરાબર R1 upon R2. ઇક્વેશન નંબર 1. એ જ પ્રમાણે આપણે બીજો બંધ પરિપથ લઈએ. બી થી શરૂ કરીએ તો બી, સી, ડી, જી, બી માં કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ તો આપણે બી થી શરૂઆત કરી તો બી થી સી માં તમે આવો છો તો અવરોધ આવ્યો તો પ્રવાહની દિશા મુસાફરીની દિશા સમાન થઈ તો પ્રવાહ ગુણ્યા અવરોધ જેટલો ઘટાડો તો માઈનસ I4 R4. સી થી ડી માં મુસાફરી સી થી ડી છે, સી થી ડી પ્રવાહ જાય છે ડી થી સી એટલે પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા વિરુદ્ધ થઈ એટલે I into R જેટલો વધારો એટલે પ્લસ I3 R3 જેટલો વધારો એટલે પ્લસ. ડી થી બી માં કોઈ પ્રવાહ નથી એટલે એ જવાબ 0 મૂળ બિંદુ પર પાછા આવ્યા ઇક્વલ ટુ 0. તો therefore I4 R4 બરાબર I3 R3. therefore I4 I3 બરાબર R3 upon R4. હવે આપણે I2 is equal to I1 મૂકીએ તો I4 ની જગ્યાએ આપણે I2 મૂકી દઈએ તો I3 બરાબર I1 છે તો I3 ની જગ્યાએ I1 મૂકું તો I2 upon I1 બરાબર R3 upon R4. ઇક્વેશન નંબર 2. સમીકરણ 1 I2 upon I1, સમીકરણ 2 પણ I2 upon I1. તો સમીકરણ 1 અને 2 પરથી R1 upon R2 બરાબર R3 upon R4. તો વિસ્ટન બ્રિજની સંતુલન સ્થિતિમાં આપણે પાસે ચાર અવરોધ હતા R1 R2 R3 અને R4. આ ચાર અવરોધોના ગુણોત્તરનું સૂત્ર આપણને મળ્યું કે R1 upon R2 બરાબર R3 upon R4. હવે આ સૂત્ર હંમેશા આવું જ આવે એવું ના હોય. પરિપથમાં તમે જે પ્રમાણે દર્શાવો એ પ્રમાણે ગુણોત્તર બને. પણ યાદ રાખવા માટે કે અહીંયા આપણે R2 લખો, અહીંયા R1 લખો ના. R1 R2 R3 4 તમે ચાર ગમે ત્યાં નામકરણ કરી શકશો. કર્યા પછી આટલું યાદ રાખવાનું કે સંતુલન સ્થિતિમાં પાસેના અવરોધનો ગુણોત્તર સરખો હોય. I તો ચલો પાસેના અવરોધો આ R1 R2 પાસેના કહેવાય તો સામે R3 R4 પાસેના કહેવાય. તો હવે અહીંયા R1 upon R2 નીચેથી ઉપર જાવ છો તો સામે એ પ્રમાણે નીચેથી ઉપર જવાનું R3 upon R4. આમ પણ બને R2 upon R4 બરાબર R1 upon R3 અનુસાર આપો એ પ્રમાણ થશે.
એટલે આ સૂત્ર ભૂખવાની જરૂર નહીં, આકૃતિ પ્રમાણે સેટ કરવાનું. પાસ પાસેના અવરોધનો ગુણોત્તર ડાબી બાજુ જમણી બાજુ આ ગુણોત્તર સરખું બનાવી દેવાનું, એટલે એ નેટવર્કની સંતુલન સ્થિતિનું આ સૂત્ર બન્યું કહેવાય. આ થઈ. હવે આપણી પાસે 3 અવરોધ જ્ઞાત હતા, તો આ સૂત્રની મદદથી તમે અજ્ઞાત અવરોધ ગણી શકશો. તો આ તે વિસ્ટન બ્રિજની મદદથી આપણે 3 અવરોધ જાણીતા છે, ચોથો અવરોધ અજ્ઞાત છે, અને આ સૂત્રની મદદથી તમે અજ્ઞાત અવરોધ ગણી શકાય છે. આ થઈ વિસ્ટન બ્રિજની ચર્ચા.